તળાજા તાલુકાના ઊંચડી ગામે ઊંચડીયા હનુમાનજી દાદાના મંદિરે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી યોજાઈ હતી। મંદિરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન તરીકે ભાવનગરના નીતિનભાઈ કાપડિયાએ યજ્ઞમાં ભાગ લીધો હતો। યજ્ઞ વિધિનું માર્ગદર્શન આચાર્ય શ્રી ચેતનદાદા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે ભાવનગર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને ભક્તોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ ઉજવણી દરમિયાન ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ધૂમધામભેર હનુમાન જયંતિ ઉજવાઈ હતી। પ્રસંગે મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુ નાના ખોડિયાર મંદિર વર્તેજથી પધારી આશીર્વાદ આપ્યા હતા, ત્યારે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દાદાના દર્શન કરીને ધન્ય બન્યા હતા। જય સિયારામ, જય ઊંચડી હનુમાનજી દાદા। આજ રોજ તારીખ 2/4/2026 ને ગુરુવારના રોજ હનુમાન જયંતિનું ઊંચડી ગામના આંગણે ધામધૂમથી આયોજન થઈ રહ્યું છે, જેમાં આજે મારુતિ યજ્ઞ, રાજોપચાર વિધિ, ગરીબદાસ બાપુના આશીર્વચન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ માનવ સેવા એ જ પ્રભુ સેવાના કાર્યથી થયો છે। દાદાને વર્ષો પહેલા રાજા રામને જે રાજ તિલક કરવામાં આવેલ તે રાજ તિલકની આજે વિધિ પૂર્ણ થયેલ છે। સૌ ભક્તોને દાદાના અચૂક દર્શન કરવા માટે દર શનિવાર અને દર અમાસના દિવસે પધારવા દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે। દર શનિવારે અને દર અમાસના દિવસે અહીંયા અન્ન સત્ર ચાલે છે। જેમને દાદાનો કંઈ પણ થાળ ધરાવવો હોય તો દાદા મહાદેવ સેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરશો। અસ્તુ, જય સિયારામ।